નમસ્કાર મિત્રો, મારી ગુરુજી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। 18/1/2025ના દિવસે લેવાયેલી ધોરણ 8ની સંસ્કૃતની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીં છે। આ સોલ્યુશનનો ઉપયોગ તમે ઉપચારાત્મક કાર્ય અને પુનઃ કસોટી માટે કરી શકો છો। સૌ પહેલો પ્રશ્ન તો અનુલેખન કરવાનું છે, જે તમે જોઈ શકો છો। મિત્રો, ઉપચારાત્મક કાર્ય કરવા માટે અને મિત્રો ઉપચારાત્મક કાર્ય કરવા માટે અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલી છે। આ અધ્યયન નિષ્પત્તિ આધારિત શૈક્ષણિક કાર્ય પણ આપ કરી શકો છો। અહીં પ્રશ્ન નંબર 2માં વાક્યોને પરિવર્તન કરવામાં આવે છે। મોહનઃ વદતિ, મોહનઃ વદિષ્યતિ, રમેશઃ ચલતિ, રમેશઃ ચલિષ્યતિ। ઉદાહરણ પ્રમાણે અહીં સોલ્યુશન કરવામાં આવેલું છે। હર્ષા ખાદતિ, હર્ષા ખાદિષ્યતિ। અહીં વિભાગ 2 પણ આપણે જોઈ શકીએ છીએ। ઉદાહરણમાં માનવઃ ક્રીડામ પશ્યતિ, માનવાહ ક્રીડામ પશ્યંતિ। અહીં બહુવચનમાં વાક્યોને ફેરવવાના છે, આપણે તે પણ અહીં જોઈ શકીએ છીએ। બાલકઃ મંદમ ચલતિ, બાલકાઃ મંદમ ચલંતિ। ક્રીડકઃ લોહગોલકં ક્ષિપતિ, ક્રીડકઃ લોહગોલકં ક્ષિપन्ति। અશ્વઃ શીઘ્રં ધાવन्ति, અશ્વઃ શીઘ્રં ધાવતિ, અશ્વાः શીઘ્રં ધાવन्ति। પાંચમું વાક્ય છે વાનરઃ ફલં ખાદતિ, વાનરાः ફલં ખાદन्ति। વિભાગ 3 પણ જોઈ શકીએ છીએ। અહીં 2 શબ્દો આપેલા છે, ઉદાહરણ પ્રમાણે જોઈએ। યાજ્ઞિકઃ અને ગ્રંથઃ। તો ઉદાહરણમાં યાજ્ઞિકસ્ય ગ્રંથઃ અસ્તિ, અહીં ષષ્ઠી વિભક્તિ વાપરવામાં આવી છે, તો આપણે દરેક કર્તાની ષષ્ઠી વિભક્તિ વાપરીશું। મિહિરસ્ય ભ્રમણભાષઃ અસ્તિ, પાર્થસ્ય સ્યુતઃ અસ્તિ, પરેશસ્ય હસ્તઃ અસ્તિ, હર્ષસ્ય આસन्दः अस्ति, કેયુરસ્ય ચમસઃ अस्ति। મિત્રો વિભાગ 4 જોઈએ। વિભાગ 4ની અંદર ઉદાહરણમાં જોઈએ તો અહમ પ્રવિશામિ, અહમની જગ્યાએ અહમ વયમ, વયમ પ્રવિશામઃ, છેલ્લે મહ વપરાયું છે। તો પ્રથમ વાક્ય જોઈએ। અહમ ચલામી, વયમ ચલામઃ। હવે હું ડાયરેક્ટ જવાબો વાંચીશ। વયમ પૃચ્છામઃ, વયમ પશ્યામઃ, વયમ નૃત્યામઃ, વયમ નમામઃ। વિભાગ 5 જોઈએ મિત્રો। ઉદાહરણ બાલકાઃ ખાદन्ति, તો અહીં એક વચનમાં પરિવર્તન કરવાનું છે, બહુવચનનું। બાલકઃ ખાદन्ति, બાલકઃ ખાદતિ, એક વચનમાં પરિવર્તિત કર્યું। મિત્રો તમે આ વાક્યો જોઈ શકો છો। યુવકઃ પઠતિ, છાત્રઃ લિખતિ। મિત્રો તમે આ વિડીયોનો ઉપચારાત્મક કાર્ય અને પુનઃ કસોટી કરવા માટે ઉપયોગ કરી શકો છો। અહીં અધ્યયન નિષ્પત્તિ પણ આપેલી છે। અધ્યયન નિષ્પત્તિ આધારિત શૈક્ષણિક કાર્ય કરવામાં પણ ખૂબ જ ઉપયોગી રહેશે। પ્રશ્ન 3માં વિભાગ 1માં જોઈએ તો ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે। પ્રથમ વાક્ય છે પરેશ પાઠ લખે છે, સંસ્કૃતમાં એનું પરિવર્તિત કરીએ। પરેશઃ પાઠમ લિખતિ, અહમ સત્યમ વદામિ, મારી પુત્રી શયન કરે છે। મમ પુત્રી નિંદ્રાતિ, ભારતઃ મમ દેશઃ અસ્તિ, બાલકઃ ચિત્રમ દૃશ્યતિ। બીજો વિભાગ જોઈએ। મીના ગીતમ ગાયતિ, અહમ શ્લોકમ ગાયામિ, એષા મમ પાઠશાલા અસ્તિ। પાંચમું વાક્ય જોઈએ। શશકઃ નિંદ્રાતિ। વિભાગ 3 જોઈએ। દિનેશ કબડ્ડી રમે છે, દિનેશઃ કબડ્ડી ખેલતિ। વિભાગ 4 જોઈએ। રોનક પાણી પીવે છે, રોનકઃ જલમ પીબતિ। હરણ વનમાં રહે છે, મૃગઃ વને વસતિ। મિત્રો અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મૃગઃ વને વસતિ એવું આવશે। વિભાગ 5 જોઈએ। સુરેશ શાળાએ જાય છે, સુરેશઃ પાઠશાલાયામ ગચ્છતિ। હું 8મા ધોરણમાં ભણું છું, અહમ અષ્ટમ કક્ષાયામ પઠિષ્યામિ। જયંત ઇન્દ્રનો પુત્ર છે, જયંતઃ ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ। પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો। એની અંદર સુભાષિતોની પદ્યની પૂર્તિ કરવાની છે। વિભાગ 1 જોઈએ મિત્રો। વિભાગ 2 જોઈએ।
વિભાગ 4 રે રે મશક મા કુરુ ગાન મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો સુદતિ સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ ઇન્દ્રાતી ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ર ધન્યપક્ષમ પર્વતાગ્રે રતો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતિ વાયુવેગેન પદમેકં ન ગચ્છતિ અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. મિત્રો, પ્રશ્ન નંબર 5 ની અંદર સંસ્કૃતમાં 5-7 વાક્યો લખવાના છે આપેલા વિષય પર. પ્રથમ, મમ દિનચર્યા. દિનચર્યા એટલે કે આપણે સવારથી ઉઠી સાંજ સુધી જે કંઈ ક્રિયા કરીએ તેના વિશે લખવાનું છે. બીજો વિષય છે મમ વિદ્યાલય. મારી શાળા. પોતાની શાળા વિશે 5 વાક્યો લખવાના છે સંસ્કૃતની અંદર. મમ ગ્રામ. મારા ગામ વિશે લખવાના છે વાક્યો. મમ પરિવાર. પોતાના પરિવાર વિશે લખવાનું છે. મમ અંગાની. શરીરના અંગો વિશે લખવાનું છે. ખેલ મહોત્સવ વિશે લખવાનું છે. ધન્યવાદ મિત્રો.